હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં આ જે ગદ્ય વિભાગ છે તેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો. બરાબર, આપણે ગુજરાતીમાં ફૂલ રિવિઝન કરાવીશું ગુજરાતીમાં. તો બરાબર, તો આપણે સૌથી પહેલાં છે ગદ્ય વિભાગ છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પ્રત્યેકનો એક ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના જોડકા પૂછાશે. બરાબર, રાઈટ. પ્રશ્ન નંબર 1, 2, 3, 4 ગદ્ય છે 22 અને 24. બરાબર, પાત્ર છે અને કૃતિ આપેલી. બરાબર, રઘુનાથ પરા જપે. બરાબર, તો સૌથી પહેલાં એ કયા પાઠમાં આવે છે? તો કે પ્રેરક પ્રસંગ 2, પ્રેરક પ્રસંગ 3, પ્રેરક પ્રસંગ 1, બોળો એ કાશીમાની કૂતરી. તો જે છે પ્રેરક પ્રસંગ 3, એટલે પહેલાંનો જવાબ આવશે બ. રાઈટ, પહેલાંનો જવાબ અહીંયા શું આવી જશે? બ. પછી નાનક સાહેબ, તો નાનક સાહેબ કેમાં આવશે? તો પ્રેરક પ્રસંગ 2માં, એટલે કે અ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ કમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે. જેસાભાઈ, તો જેસાભાઈ કઈ કૃતિમાં આવે છે? બોળોમાં, તો ડ આવશે. બરાબર, જેસાભાઈ છે તે બોળોમાં આવે છે. ધર્મગુરુ, તો ધર્મગુરુ કેમાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રેરક પ્રસંગ 1માં. બરાબર, કમાં આવી જશે. હવે છે પાત્ર ને ઉક્તિ. બરાબર, અ અને બ. વજયસિંહ, તો વજયસિંહ ક્યાં આવશે? તમને ભાવનગર તેડાવ્યા છે. ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને. ક છે અલા તમે નમક હલાલ કે નમક હરામ. ડ તારા જેવા સાપરડા તો કંઈક આવે ને જાય. સોંડો તો કોસ હાંકતો જાય. તો વજયસિંહનું પાત્ર છે ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને. બરાબર, તો બ આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સોંડો, તો સોંડો કઈ પાત્રમાં આવે છે? અલા તમે નમક હલાલ કે નમક હરામ. બરાબર, આવું સોંડો કીધેલું છે. બરાબર, પાઠની અંદર તમે જોશો. ડોસી, તો ડોસી છે તારા જેવા સાપરડા તો કોક આવે ને જાય. તો આવશે ઓપ્શન ડ. બરાબર, પહેલામાં બ, બીજામાં ક, ત્રીજામાં ડ. ઘોડે સવાર, તો ઘોડે સવાર તમને ભાવનગરથી તેડાવ્યા છે, તો આનો ઓપ્શન આવશે અ. બરાબર, આ રીતે તમારે આવશે જવાબ. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આ જ પેપરમાં તમારે આમાંથી જ આવશે જોડકા. બરાબર, હવે છે કૃતિ છે ને કર્તા છે. ગોપાળ બાપા, તો ઈશ્વર પેટલીકર, બકુલ ત્રિપાઠી, મનુભાઈ પંચોળી દર્શક, કે વિનોબા ભાવે, કે કાકા કલેકર. તો ગોપાળ બાપા છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. એનું ભાઈ આવશે મનુભાઈ પંચોળી દર્શક તરીકે. પહેલામાં આવશે ક. બરાબર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 3 નંબરનું જે ક્વેશ્ચન આપણે સોલ્વ કરી રહ્યા છે. તો ક. લોહીની સગાઈ, તો એના લેખક કોણ આવશે? ઈશ્વર પેટલીકર, તો ઓપ્શન એ. બરાબર, છાલ છોતરા ને ગોટલા, તો બકુલ ત્રિપાઠી, તો બ આવી જશે. તો અહીંયા લખી નાખશું આપણે બ. રાઈટ, અહીંયા પણ લખી રાખીએ બ, એટલે જેથી કોઈ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ના થાય. સખી માર્કંડી, તો સખી માર્કંડી છે કાકા કાલેકર, ઈ. બરાબર, હવે છે કૃતિ છે અને સાહિત્યકાર છે. બરાબર, ચોરી અને પ્રાયશ્ચિત, તો સૌથી પહેલાં જુઓ પ્રવાસ નિબંધ, હાસ્ય નિબંધ, આત્મકથાંશ, નવલકથાંશ કે નવલિકા. તો ચોરી અને પ્રાયશ્ચિત છે વિદ્યાર્થી મિત્રો આત્મકથા છે જે ગાંધીજી દ્વારા લખવામાં આવેલી છે. ક. ગોપાળ બાપા, તો ગોપાળ બાપા એ શું છે વિદ્યાર્થી મિત્રો? નવલકથા અંશ આવશે. છાલ છોતરા અને ગોટલા, તમારે ઓપ્શનમાં આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બ. રાઈટ, આપણે બ, કારણ કે અહીંયા સ્પેસ નથી એટલે આપણે આગળ લખી દીધું. સખી માર્કંડી, તો એમાં આવશે પ્રવાસ નિબંધ, તો અ. સ્ક્રીનશોટ પાડી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરતા જજો, અને તમે પણ જાતે સોલ્વ કરતા જજો. પાત્ર છે ને ઉક્તિ છે. સયાજી રાવ, તો સયાજી રાવમાં શું આવશે? તો કે ઓપ્શન નંબર ક. આપ શું કરશો? બોરડી ઉછેરશો, તો અહીંયા આપણે આનો આન્સર લખીશું ક. અમૃત કાકી, અમૃત કાકીમાં શું આવે છે? કે એને દહીં બહુ ભાવે છે, ઓપ્શન ડ. ગાંધીજી, તો ગાંધીજી માટે શું આવશે? રામબાણ વાગ્યારે હોય તે જાણે, ઈ. માંડણ ભગત, તો માંડણ ભગત છે શેઠ છો, તો શેનો વેપાર કરો છો? અ. રાઈટ,
હવે છે છઠ્ઠા નંબરનો જોડકો છે કૃતિ અને સાહિત્યકાર. વાડી પરના વહેલા તો કેવો નિબંધ છે? તો કે લલિત નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ક લખી દઈશું. કુદરતી, તો કુદરતી શું છે વિદ્યાર્થી મિત્રો? એકાંકી, ડ આવશે. પગુમ લઘ્યમતમ ગિરિમ, પગુમ લઘ્યમતમ ગિરિમ, તો રેખાચિત્ર છે, બરાબર. એના માટે ઓપ્શન અ. લોહીની સગાઈ, નવલિકા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોહીની સગાઈ ઈ. હવે પાત્ર આપેલું છે ને ઉક્તિ આપેલી છે, ચંદુ, બ આવશે. કહું છું પંખો લાવ ઝટ, તો ચંદુમાં આવશે બ. બાબુ, બાબુ, આકાશના વાદળા ભીના ભીના, ડ આવી જશે વિદ્યાર્થી મિત્રો. કાશી, તો મારો દીકરો મારી સાથ ખોટનો બાબુડો, બાબુડો, તો આમાં આવશે અ વિદ્યાર્થી મિત્રો. કૃપાશંકર, તો કૃપાશંકર તને જરા જોબું આવી ગયું તું, તો આવશે ક. બ ડ અ ક. કૃકર્તા અને ઉપનામ અને તખુલુસ, બરાબર, રાઈટ. તમારે આના કમેન્ટ બોક્સમાં આન્સર લખવાના છે. ઓકે, રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્તાને છે ઉપનામ તખલુસ. મનુભાઈ રાજારામ પંચોળી, તો એનામાં આવશે ઓપ્શન ડ, દર્શક તરીકે ઓળખાય છે. પછી છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર, તો હવે કાલેકર છે એટલે તમને નામ પરથી જ ખબર પડી જાય છે એનું નામ શું છે ઉપનામ? કાકા કાલેકર, એટલે અ ઓપ્શન આવશે. લાભશંકર જાદવજી ઠાકર, તો ઈ પૂર્ણવર્ષુ અને ઝવેરચંદ મેઘાણી, તો રાષ્ટ્રીય શાયર તરીકે પ્રખ્યાત છે. તો આ આપણા જોડકા હતા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું કે ખાલી જગ્યા જોશું, બરાબર. કૌંસમાં આપેલા હશે પ્રત્યેકનો એક ગુણ. પ્રશ્ન 5, 6, 7, 8, રાઈટ. હવે જોશું ગદ્ય 2, 4, 6, 8, 10, 12માંથી આવ્યું છે. ખાલી જગ્યા કડામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો, તો કયું હતું? ચાંદીનો, સોનાનો કે હીરાનો? તો ગાંધી બાપુએ કોનો સોનાનું? સોનાના કડામાંથી. તો અહીંયા જવાબ આવશે સોનાના, રાઈટ. ક્લિયર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આને ટિક માર્ક કરી દેજો. 7 સ્ટાર ખાલી જગ્યા છે. ગાંધીજીના મતે દોડવાના બી ખાવાથી મૃત્યુ નીપજે, તો આન્સરમાં તમારે જણાવવાનું છે શું આવશે? ધતુરાના, આકડાના કે સૂર્યમુખીના? તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમારે આવશે ધતુરા ઇઝ અ રાઈટ આન્સર, બરાબર. ધતુરાના બીજ ખાય તો વ્યક્તિ મૃત્યુ પામે છે, એટલે કે એની ડેથ થઈ જાય છે. ખાલી જગ્યા દુઃખી થશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજી મૌન રહ્યા. માતાજી, પિતાજી કે દાદાજી? તો એમને પિતાજીથી દુઃખી હતા, બરાબર, રાઈટ. એમને ચોરી કરી હતી ને નાનપણમાં શું કરતા હતા? બીડી પીતા હતા. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, કયું હતું? તો કે દમ, ભગંદર કે જલોદર? તો ભગંદર છે તે ઓપ્શન રાઈટ આન્સર છે, ભગંદર એમાં આવશે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો ઓપ્શન. મહારાજા ખાલી જગ્યાને માણસની પારખવાની શક્તિ હતી, ગોપાળ બાપા, કૃષ્ણકુમારસિંહમાં કે સયાજીરાવમાં? તો આપણા જે વડોદરાના રાજા છે જે સયાજીરાવ છે એ રાઈટ આન્સર આવશે. તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો સયાજીરાવ લખી નાખજો. પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. 5 નંબરની ખાલી જગ્યા અને 2 નંબરની ખાલી જગ્યા, બરાબર. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. છઠ્ઠી ખાલી જગ્યા પૂછાશે. ખાલી જગ્યા જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું, તુલસીશામ, મારડ કે વડોદરા? તો તુલસીશામ રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, પૂછાશે એક્ઝામમાં. સિંગોડાના મારને રોકીને તો આમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાળ બાપાનું માનવું છે. વલસાડી, બનારસી કે કેસર? કઈ આવે? બનારસી છે તે રાઈટ આન્સર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8મો. અમરત કાકીએ નો આશાભર્યો ખાલી જગ્યા મહિનો આવ્યો, તો કયો આવે? કારતક, વૈશાખ કે માગસર? તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે માગસર. ખાલી જગ્યાનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, મોટી બેન, ભાઈઓ કે અમરત કાકી? તો વિદ્યાર્થી મિત્રો અમરત કાકી છે રાઈટ આન્સર આવશે 9મામાં. 10મામાં. મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યાનો હુકમ જરૂરી હતો, ડાક્ટરનો, મેજિસ્ટ્રેટનો કે કુટુંબીજનો? તો આનો આન્સર આવે મેજિસ્ટ્રેટ. અમરત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા, મંદિરની, ઘરની કે પાંજરાપોળની? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અમરત કાકીના પાઠમાંથી ખાલી જગ્યા આવવાની લોહીની સગાઈમાંથી આવશે.
તો પાંજરાપોળ એટલે જ્યાં જાનવરોને પશુઓને રાખવામાં આવતા હોય છે, ગાયોને ને. ઓલિમ્પિકમાં ખાલી જગ્યા છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. કેરીની, નારંગીની કે કેળાની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને રાઉન્ડ કરો. કેળાની છાલની સ્પર્ધામાં આપણે ભારતના લોકો છે તે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકે છે એવું કેવું છે. આપણે અડધી કેરી ગોટલા પૂરતી ખાલી જગ્યા અર્પણ કરીએ છીએ. સગી માતા, ગૌ માતા કે ગ્રામ માતા? તો આપણે ગાયને આપણે શું કરીએ છીએ? છાલ ખાઈને કેળાની આપણે ગાયને અર્પણ કરતા હોય છે એવું લેખક આ પાઠમાં કહે છે. એટલે કે ગૌ માતા રાઈટ આન્સર આવશે. આને પણ સ્ટાર કરજો. છાલ, છોતરાને ગોટલા દ્વારા લેખકે ભારતીયોની ખાલી જગ્યા કુટેવ પર કટાક્ષ કર્યો છે. ચીવટ, સ્વાસ્થ્ય કે ગંદકી? તો આ આન્સર તમને વિદ્યાર્થી મિત્રો પાઠ દ્વારા જ ખબર પડશે કે ગંદકી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના દ્વારા કટાક્ષ કર્યો છે. બરાબર. સેજ સ્વભાવ પરથી નીચે પડવું એટલે શું? વિકૃતિ, પ્રકૃતિ કે સંસ્કૃતિ? તો તમે આમાં કહી શકો છો વિકૃતિ. વિકૃતિ એટલે ખરાબ ટેવો. બરાબર, ખરાબ વસ્તુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 16મી ખાલી જગ્યા પૂછાવાના પૂરા ચાન્સીસ છે. વિનોબા મતે ખાલી જગ્યાની પ્રગતિ થશે તો લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે. સમાજની, વિજ્ઞાન કે રાષ્ટ્રની? તો હવે તમને ખબર છે કે વિજ્ઞાનની વાતો કરતા હતા. ભારતનું ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે. પ્રાકૃતિક, શબ્દ કે વિચાર? તો આપણે વાત કરીએ વિચાર. માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે. વેજનાથ, અમરનાથ કે કેદારનાથ? તો વેજનાથ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ કરજો. મૃકંડ દંપતી 16 વર્ષ જીવનાર ખાલી જગ્યા બાળકને વિકલ્પ વરદાનમાં પસંદ કર્યો તો મૂઢ, વીર કે સદગુણી? તો સદગુણી રાઈટ આન્સર આવશે. 20મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માર્કંડી લેખકને પોતાના ઝાડમાં ખાલી જગ્યા નક્ષત્ર બતાવતી હતી. રેવતી, વિશાખા કે મૃગ એટલે મૃગશિરા નક્ષત્ર છે અને મૃગ એટલે હરણ થાય. ઓકે. હવે ગદ્ય 14. જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત સમય ખાલી જગ્યા યોગ્ય છે. પ્રહર, નીરવ કે કોલાહલ ભર્યો? નીરવ. બીજી ખાલી જગ્યા. કુદરતના ખાલી જગ્યા વાડી, આશ્રય અને આવાસ આપે છે. કારવાન કાફલાને, પંખી જગતને કે સૃષ્ટિ સર્જનને? તો કારવાન કાફલાને ઓપ્શન પહેલું છે. વાડીમાં ક્યારેક ખાલી જગ્યાના દર્શન થઈ જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ કરજો. ઘોર ખોદિયાને ભૂંડળાના, વણિયલના, ઝાબદિયાના કે દીપડાને સિંહના? તો આપણે આ ઓપ્શન આવશે દીપડાને સિંહના. ખાલી જગ્યાને કેટલા ઈંડા મૂક્યા છે? તો બાળકોની નજરમાં આવી જાય છે. બુલબુલે, ઢેલે કે ટીટોળીએ? તો ઢેલે. આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઢેલ આન્સર આવશે. અને ખાસ તૈયાર કરજો જે આપણે કરાવી છે ખાલી જગ્યા. રાઈટ. ગદ્ય 16. બાબુનો મિત્રો ખાલી જગ્યા હતો. તો આ તો તમને આવડે જ છે. રામલો, જીવલો કે દેવલો? તો દેવલો હતો એ ભાઈ. બાબુનો મિત્ર હતો. બાબુવાળો પાઠમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ખાલી જગ્યા કરીને જજો 16મા પાઠની. ઇન્દ્ર રાજા ખાલી જગ્યાનું પાન ખાધું. કપૂરી, મલબારી કે બંગલા? તો ભાઈ બંગલા પાન. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ત્રીજી ખાલી જગ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્વર્ગના નિયમ મુજબ થયેલું સત્કાર્ય પુણ્ય જણાય. સહજતા, વિચારથી કે આયોજનથી? સહજતાથી. એટલે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા અપ્સરા બની ગયો હતો. દેવાંશી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન. પૂછાશે. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો તો દેવાંશી નામની અપ્સરા બની ગયો હતો. ગદ્ય 18. અરુણિમા ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જતી હતી. રાજધાની, શતાબ્દી કે પદ્માવત? તો પદ્માવત એક્સપ્રેસ. પૂછાશે 100%. અરુણિમાના માર્ગદર્શક ખાલી જગ્યા બન્યા હતા. તાનસેન, હેલરી, બચેન્દ્રી પાલ કે અંશુ જામસેપા? તો તમને ખબર જ હશે બચેન્દ્રી પાલ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન. બરાબર. પૂછાશે. માણસ જ્યારે હાર કબૂલીને પ્રયત્ન છોડી દે ત્યારે ખાલી જગ્યા બની જાય છે. વિકલાંગ, બળવાન કે સમર્થ? વિકલાંગ એટલે કે કમજોર, જેના હાથ પગ કામ ના કરતા, આપણે વિકલાંગની કેટેગરીમાં એને કહીએ છીએ. અરુણિમાએ ખાલી જગ્યા કરવાનો વિચાર કર્યો હતો, તેથી લોકો તેને પાગલ કહ્યા. નૃત્ય, પર્વતારોહણ કે અભિનય?
પર્વતારોહણ અને પર્વત ચડવાનું નક્કી કર્યું હતું. ગદ્ય 20. નાનજીભાઈ ખાલી જગ્યાની વર્ષની કિશોર વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું. 13, 15 કે 17? 13. બરાબર. વિદેશ યુગાન્ડા. નાનજીભાઈ ખાલી જગ્યા પ્રખ્યાતના કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન. બીજી ખાલી જગ્યા રાજકોટમાં આવ્યું છે, ભાવનગરમાં કે પોરબંદરમાં? તો પોરબંદરમાં છે. કીર્તિ મંદિર પૂછાશે, દર વખતે પૂછાય છે. લેખકે ગુજરાતીના શ્રેષ્ઠ નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા છે. રોબિનહૂડ, બેતાજ બાદશાહ કે લોકનાયક? બેતાજ બાદશાહ આવશે. બરાબર. તમે એક એક વાક્યનો સ્ક્રીનશોટ પાડતા જજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. ગોપાળ બાપામાં પહેલો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે રાઉન્ડ કરજો પૂછાશે. પછી નાનક સાહેબ પોતાના વારસ કોને બનાવે છે? બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? ક્વેશ્ચન નંબર 2. સોનાના કડામાં 1 તોલું સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી પર શી અસર થઈ? પૂછાશે. રાઈટ. તો આ પ્રશ્ન કરી લેજો. પછી પહેલો ક્વેશ્ચન ગદ્ય 6માં અમરત કાકી લોકોને દવાખાના અંગે શેની ઉપમા આપવા હતા? પછી ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? ત્રીજો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકૃતિ ક્યારે ક્ષીણ થાય છે? ભારતીય સંસ્કૃતિ પાઠના આધારે અદ્વિતીય એવું શું છે? પ્રકૃતિ એટલે શું? પૂછાશે. સખી માર્કંડી પાઠમાં 12 લખણ મહાદેવ માર્કંડ ઋષિ વિશેનું વરદાનમાં બાળકને શું આપે છે? વાડીમાં ક્યારેક ક્યારેક હિંસક પ્રાણીઓ? બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્રીજો પણ કરી નાખજો, આ વધારે પૂછાશે. પછી બાબુનું પુણ્યકર્મ સ્વર્ગમાં ક્યાં લઈ ગયું? સ્વર્ગના નિયમ મુજબ કયું? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખજો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બીજો છે ઇમ્પોર્ટન્ટ ગણજો. બરાબર. અરુણિમાને સંકલ્પના આધારે તમે સંકલ્પ લીધો. લોકો અરુણિમાને પાગલ કેમ ગણી હતી? બરાબર. સ્ક્રીનશોટ પાડતા જજો. બીજો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાનજીભાઈ મતે કેવી સમાજની રચના ભારતને મહાન બનાવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ 2, 3, 4 વાક્યમાં. પછી છે અમરત કાકી, ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી છઠ્ઠો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઉન્ડ કરજો. પછી દેવાંશી બીજો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેવલાય બાબુ સાથેની દોસ્તી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. મહારાજ વજયસિંહની ઉદયતા, સોંડાની મહેમાન ગતિ પહેલો ઇમ્પોર્ટન્ટ, બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગોપાળદાસ બાપાનું વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલો કરજો, બીજો 110%. ને આ ઇમ્પોર્ટન્ટ ને આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોહીની સગાઈમાં. બરાબર. રાઈટ. તમે સ્ક્રીનશોટ પાડતા જજો જેથી આપણો થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતાનો પસંદ છે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલી અરુણિમાનું પાત્ર લેખન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને એક વખત વાંચી જજો. બરાબર. ઓકે. ગદ્ય વિભાગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સાંજ સમય સાંભળ્યો, તો આમાં તો નરસિંહ મહેતા આવશે. રાઈટ. પછી સામળિયોજી બોલ્યા, તો પ્રેમાનંદ આવશે. ડ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ગુજરીના ગૃહકૃજ ત્રિભુવનદાસ, પરસોત્તમદાસ, લુહાર, સુંદરમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોડકા 4 માર્ક્સના છે, તો આને જોડકાને જોઈ રાખજો. કામ કરે જીતે નાથાલાલ દવે. નાથાલાલ દવે ઓપ્શન એ
રાઈટ. 4 માર્ક્સના છે. જોડકા પદ્ય વિભાગના છે. પુત્રવધુનું સ્વાગત તો આમાં આવશે મકરંદ દવે, ડ આવશે વિદ્યાર્થી મિત્રો. મરજીવા તો પૂજાલાલ ક્યાં ગયો વિદ્યાર્થી મિત્રો? ક ઓપ્શન. રસ્તો કરી જવાના તો લેખક છે અમૃત ઘાયલ, અ ઓપ્શન આવશે. ગોદ માતાની ક્યાં તો ચંદ્રકાંત શેઠ, બ આવશે. રાઈટ. મારા સપનામાં આવ્યા હરી તો લેખક છે આમાં તો કોણ આવશે તમારે જણાવવાનું છે? રમેશ પારેખ, ક. પપ્પા હવે ફોન મૂકો, મનોહર ત્રિવેદી, ડ. તજમલ સંકલિત, બ. હાઈકુ તો ભાઈ ઝીણાભાઈ રતનજી દેસાઈ, અ. સાંજ સમય સાંભળ્યો શું છે તમારે જણાવવાનું છે? ગઝલ છે, સોનટ છે, ભક્તિ ગીત છે, આખ્યાન ખંડ છે કે લોકગીત છે? પછી સાંભળ્યો જે બોલ્યા મરજીવા રસ્તો કરી જવાનું. સ્ક્રીનશોટ પાડતા જજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. પુત્રવધુનું સ્વાગત તો આ કેવું છે તમારે જણાવવાનું છે? લોકગીત છે, મુક્તક, હાઈકુ, ગીત છે, ઉર્મી ગીત છે કે ગઝલ છે? તો વિદ્યાર્થી મિત્રો આનો ઓપ્શન આવશે એ. મારા સપનામાં આવ્યા હરી એ ઉર્મી ગીત છે. ઉર્મી ગીત, ડ. તજમલ લોકગીત, અ. લઘુ કાવ્ય મુક્તક, દોહો, હાઈકુ ને દોહો, બ. મકરંદ દવે તો સાઈ, ક આવશે. તો વિદ્યાર્થી મિત્રો જોડકા અહીંયા આપણે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ તો ઘાયલ, ડ આવશે. પછી જે ઝીણાભાઈ રતનજી દેસાઈ તો ઝીણાભાઈ રતનજી દેસાઈ આવશે સ્નેહ રશ્મિ, અ. અને ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લોહાર તો સુંદરમ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોડકા સોલ્વ કર્યા, બરાબર. રાઈટ. પ્રશ્ન હતા તમને એ પણ 3-4 વાક્યના મેં આઈએમપી કરાયા, બરાબર. તો આપણે એક વાક્યના પણ જોઈ લીધા. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને જો તમને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે, કમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. અને આ ક્વેશ્ચનો તમે એક્ઝામમાં શાંતિથી લખી નાખજો. પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. થેન્ક્સ ફોર વોચિંગ.